વીરા હા બેના સામેની નગરી દેખાય એ પિંગલગઢ નગરી છે ને અમારા પઢિયાર બાપુ રાજ કરે છે પણ તમે કોણ ક્યાંથી આવો છો હું કામ આવ્યા છો ને હું કામ લઈને આવ્યા છો હું એક શ્રીફળ લઈને આવ્યો છું આ પાણો લઈને ક્યાં જાવું છે નથી તો હું છે આ લીલુડું શ્રીફળ છે એ તો મંદિરે વધેરી નવા આયા હું હતું આ વધેરવાનું નથી તો આ ઝીલાવાનું કઈએ મારે જાવું પડે ને બાપુ પાસે લગન થાય તઈ દિલાવાનું હોય ઈ પેલા ઈ પેલા હા મારે કેમ નહીં આવ્યું હોય તમારે હજી વાર છે વાર કઈ નથી 3 વાર થયું ને 4 વાર છૂટું થયું તોય કોઈ દી આવું ન આવ્યું તો હવે વાટે બેહી ગયો જાવ એટલે કેમ ને ઓનલાઈન કર્યું હોય છે એટલે નહીં આવ્યું હોય હોય કદાચ એવું છે એમ ને પણ અમારા બાપુનું તો થઈ ગયું છે બાપુને પ્રધાન નથી પ્રધાન નું ક્યાં કરવાનું છે એ તો કેતો તો હું મારે કરવું છે પ્રધાન નું તો થઈ ગયું છે અરે ઈ પૂછી જ લ્યો એને એકવાર એનું થઈ ગયું છે બાપુના દીકરાનું કરવાનું છે એ માટે હું આવ્યો છું સારું થાય તો ભલે ન થાય તો ભલે પણ અમારી ઘરે ચા પાણી પીવા આવજો ભલે આવશું બાપુ હો ને હા જાજા કરીને જય શ્રી કૃષ્ણ પણ એ હા અંદર જવામાં થોડુંક ધ્યાન રાખજો કેમ બાપુ એક ખહુરિયો કૂતરો પાડ્યો ઈ પૂછડા વગરનો કવડે છે એનું નામ છે બ્લેક ડોબરમેન ઓહો એટલે જેને હોય એને ડાસિયા ભરે છે એવું છે એટલે થોડુંક ધ્યાન રાખજો તો હો મારે ધ્યાન રાખવું હા એમ એલા છે કોઈ હાજર કામની છે ને ચાલુ કરો ઈ હવે શાંતિ રાખો તો આવ્યું હું દેખાડવા ચડાવ્યો એ બુટડા તું સાનમુના બેન બધા સાનમુના બેઠા એલા છે કોઈ હાજર અરે પ્રધાનજી હા. તમે અહીંયા શું કરો છો આટા મારું તમને ક્યાં ઉભા રાખ્યા છે ત્યાંથી આયલો આવું દરવાજે જ ભાઈ સોકી ફેરત કરું હા તો શોકે ફેરો કરો જાઓ હા તો જાઉં છું અહીંયા એમાં એટલા બધા ખારા હું થઈ જતા છું મગજ શાંત રખાય બાબુ પૂરી ફૂકણી લીધી હાલે છે કેમ છે ફૂકણી મોટ બાબુ જતા છે ને તે હાથ બોલાયો કઈ કેટલી રાડ્યું નાખી હાલ ને બોરો બી હા હે આયા હાથ ચારી ના હાથ બોલ બાપુને કયો તું કોણ છો એ પેલા કે ને હું દાદો છું દાદો તારો ઘરનો તઈ કઈ રીતનો દાદો દાદા છો હું કે કઈ રીતના દાદા ગોરદેવ તે એમ કેવાય અમે ગોર દેવી છે દાદો ન કે ધોને નાખી સોનાયો હું ધોને આવ્યો તમે કોણ છો આયો રાજનો પ્રધાન છો હા હા હે ઓલા ડોબરમેન કહેતો હતી હું ડોબરમેન તો કહેતો ડોબરમેન આવો હોય આગળ કોક કહેતો એવા કીધા રાખે એટલે એવું છે હા તો એક કામ કર હું લેવા આવ્યો બાપુને કુંવર છે હવે પૂછી જો આ બાપુ ઉભા રહી પોરો ખાય તું બોલો પ્રધાનજી આપણે ઘઉં આવ્યા હતા કુવળ વાળો આવ્યો આમાં ઘઉં આવી કે હા બોલો ખરા પણ ઈ કોક આવ્યો છે ભાઈ દાદો કેતો તો મેં કે ગોર દાદો છો એમ કે ઈ કે કુવળ છે મેં કાંઈક રાજમાં ખબર નથી ઓલી કે ઘઉં પસવાડે આવ્યો હોય લેવા જો ને મારવા ન હોય એમાં તમે વાતમાં ખારા થાય શાંતિ બેહો ને મગજ એક તો તમારું ઓછું કામ કરે છે ને નથી આવ્યા ને ફૂગણી લીધી રાજમાં હું મને ખબર નહીં મત બાબુ કે નહીં ભાઈ લાગે અને મેં કુંવર નું કીધું તું એ કહેતો કુંવર છે બાપુને એ કોઈ પુત્ર છે એમ કીધું પુત્ર ને છોકરા એવું કોઈ કુંવર એટલે મને એમ કે ઘઉં નું કુંવર લેવાય હોય પણ તાર મને બે વાર પૂછવું જોઈએ ને હું લેવાય હોય તું હું લઈને આવ્યો અરે અરે તું ફોન લઈને વઈ જાય એ, ચીજ કરી નાખજે કડવો હોય તો બે કડવા એ પ્લોટમાં ઠેઠ આવ્યો છો ન્યા શાંતિ ન જાળો ત્યાં ઠેઠ આવ્યો પૂરી બાઈએ કાઢી હોય છે ત્યાં આવ્યો બાય બહુ વહેરી છે ક્યાં છે હા કડવો રહ્યો આ ચરીના કડવા નકરા દાંત દેખાય જ બીજા ભાઈ કોઈ કાળો બહુ ને મેકઅપ બેકઅપ કરી કાંઈ તદો છોકરાને ઠેકાણું નહીં થાય નકર તદો અત્યારે છો ને છોકરીઓ હારાય ધોળા હોવા દે તોય ના પડે કાળો કાળો છે ચાલે જ કરું એટલે તરીકે મેકઅપ બેકઅપ કરજે તું તાર ઘરના કહેજે ને પછી પાડું બાડું રાખે હું લેવા આવ્યો બાપુનો ઈ નહીં આ તું લઈને હું આવ્યો ઈ કે ને શ્રીફળ છે
તે શું લેવા બાપુને લીલુડા છે હા લીલુડા હોય ને ખબર તો એને પડે ખાડો કરી વાવી દેવા એટલે 4-5 વર્ષ થાય ને નાળિયેર આવે એવું હોય આ લીલા વાવી દેવાના હોય લીલુડા હોય ને વાવી દેવાના હોય બાકી આ લઈને ન આવવાનું જવા દે હું કડવો લોડર વાળો પંડિતને 200 રૂપિયા આપે છે ગાય માં તેનું સારું કરે કેંજો કરવા તારું ડોઝર હાલ્યા રાખે પણ હરકું આગી જાય ઘરની ઘોડી આઈ કરવા મારો બોલે જ બેઠો તું એક કામ કર કરવા કઈ લખાયું કે ન લખાયું કરે દીધું કે એ લખાય છે તું કરવા કાલે કઈ દેજો કરીને. કઈક દેજો તાર સારું થાય છે હા માંડી બધું થાય છે ને તાર ડો મુડાઈ જાય ખાઈ જાય છે આવ ઓલા આવે ને મોટા ગોગડા તારું કઈ જાય ગમે દેવા નહીં મેળાવ દીજે 500 રૂપિયા હાલે બોલ્યા દા તું એક કામ કર હા બાપુને કે હું કોઈ ગોર દાદા અંદર આવવાની રજા માંગે જા એમ કહું હા ખારા બહુ થાય છે હો અત્યારે તારી મત થોડા થાય તે મારી માથે થાય છે શું કામ થાય મગજ ને જ કામ કરતું તારું હામું ન કર એનું નહીં જ કરતું એવું છે હા એટલે પૂછતો બીજું બાપુ હા બોલો પ્રધાનજી. એક અદા અંદર આવે ને રજા માગે છે આવા દો કે જવા દો અરે પ્રધાનજી, હા જો એ રાજનો બ્રાહ્મણ હોય તો એને રાજી ખુશીથી અંદર આવવા દ્યો, અને જો રૂખડિયો બ્રાહ્મણ હોય તો એને રાજની બહાર કાઢી મૂકો. કેવો છો ભાઈ રાજનો છો ખોખડિયો રાજનો રાજનો છો અંદર વીએ એવું હા હાલ મહારાજ જય માતાજી અરે જય માતાજી પંડિત, આપ ક્યાંથી આવો છો અને શા માટે આવ્યા છો? મહારાજ હું પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાનું વે વિશાળનું શ્રીફળ લઈને તમારા પુત્ર માટે આવ્યો છું. શું વાત કરે છે પંડિત? પોકરણગઢના રાજા અજમલ તેમની સાથે મારે 20 વર્ષથી વેર ચાલે છે પંડિત. જો તારી જગ્યાએ કોઈ બીજું હોત તો તેમના ધડથી મસ્તક જુદા હોત. માટે જે રસ્તે આવ્યા છો પંડિત એ જ રસ્તે પાછા ચાલ્યા જાઓ. ઓય પ્રધાનજી, પંડિતને રાજની બહાર કાઢી મૂકો. હુકમ હાલે નીકળ આ લે ભાઈ વે બાપુ હું તમારી દોમે તમારી કોને કારો તું દોમે આઈ કરી દે બાપુ એમ નહીં વાત તો આપણો તમે તમારી ઘોડે થઈ ગયો એમ કહું છું પણ એમ મારવા ન હોય આ તમારી ઘોડે ટેવ પડી ગઈ મારે લેવા જોઈએ બાપુ એ લાગે છે પછી એમ ને તમારી ઘોડે મારે ટેવ પડી ગઈ તમે ધમ થઈ ગયો આખો છોટી ગયો ઓય પ્રધાન આયન નકટા તું પાછો આવ્યો આ બાપુ ખારા કેમ છે એટલે બધા હે ત્યાંનું વર્ણન નથી સાંભળ્યું નકર આ તું જોતો 3 છે આવા નાવા એવું છે અહીંયા તું આય કેમ ખરા કવાય બાપુ કેમ ખરા એમ હા આ બાપુ આવા નહોતા કે તો હા ભોળા હતા તો કેમ અત્યારે આમ કરે ભગત હતા હા 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 શું તું અહીંયા ધ્યાન રાખીને પાછા આમ જોવું ને ભૂલી જાય પાછો પછી છે ને હા સભા ભરાણી અને મોટ બાપુ છે ને એનો તો મગજ ટોંગ છે હું આ છી આજ કાઈ ન કહેવાય એટલા સ્ટ્રોંગ છે ઓ ખરા પીછે કાઈ નથી ભાઈ શું સારું બેને પીછે દેખો જ કર્યા રાખો પછી છે ને હા સભા ભરાણી હા બાપુ ઈ તો બેઠા ખુરશી ઉપર મોટ બાપુ હા આ બાપુ પડખે બેઠું હતું આ બાપુ વાત તો સાંભળો તમે ઈ બોલા કોણ બેઠું હતું અહીંયા? ઈ અમે વાત કરી હું વર્ણન કરે છે? હું લેવા આવ્યા હતા તમે પાછા કેમ આવ્યા એમ કહું છે ને તમને એક ફેર તો નાક વાગ્યું કે જવા જો તો જાતા નથી એટલે સમજાવું તમે બેવ ની રહેજે અહીંયા લે તું ઓરવા લે જા તું હું ભડકા થાય કે નહીં આ મગજ આટલો બધો કેમ ખારો છે? તું હા ભાઈ ને પેલા ભાઈ તું સાંભળતું પણ નથી તું કાંઈ કે તે સાંભળું ને પછી સભા ભરાણી ભરાણી બાપુ પડખે બેઠું તું બેઠો તું તારે ન કે અમે હું બેઠું તું બાપુ પડખે બેઠા જેઠા એક બાપુ મોટ બેઠા બાપુ તેજ ઉપર બેઠા હતા ત્યાં ઉપર બાપુ મોટા બાપુ બેઠા સભા ભરાણી ભરાણી કે આ બાપુ કેમ આવું હા એને કહું છું તું જવા દે ને ભાઈ હું લેવા આવ્યો છું તમે આ બેહો ને ભાઈ તમે બે હતા નીચે ને હવે પછી છે ને હા પછી
રાજા હોય ને 32 લખણો હોય હોય ને અને તેજ મગજ હોવો જોઈએ હોવો જોઈએ. આવો નો હાલે નો હાલે. પછી બધા ગામના ડોશીમાં કે હા એમ કરવાનું ભમરા ખવડાવો હાલે. હા શું ભમરા ખાધા. હા ભાઈ લે તારે કઈ હા પાડવાની છે તું એમ નો કહેતો હા પછી ભમરા કે તો લઈ આવજે પકડાઈ તો ભાઈ ભમરાને હા તઈ બધી ડોશીમાં કે તઈને ખવડાવી ગયું ત્રણ. હા તે બોલા બધા હોય ને 10-12 લેતા આવ્યા એટલે રોટલામાં નાખીને પૂપડું નાખીએ અને પછી ઓલા મોટ બાપુ રહ્યા ને હા ઈ કે આને તઈને ન થાય ને 10-12 દાબો કે એટલે 10-12 દાબા ને તે તું ના ધોમે તો ઓહો કામ છે એટલા બધા ખવારે. ખવડાવ્યા તાજે ને હું ખવડાવ્યા કરે તું તું ક્યાં ગયો તો? હું તી ક્યાં રજવાડામાં હતો તો એમાં હાથ તો તું ખાઈ ગયો. હું ખાઈ ગયો તો જ આમ કહે. મારે તેને કોઈ ટેવ પડી ગઈ છે હે? હા એક કાપ. ઈ કહું છું તું હું છે અહીંયા તો? ઈ કહું છું હા. તું મગજ મારી કરી મારા બાપુ મગજ બહુ તેજ છે તું સાનમું જવા દે રસ્તે આવ્યો જવા દે એમ કીધું. તો સમજતો નથી કોઈ રીતમાં તો હું હમણાં હા બોલતો નહીં. હું સાંભળું કોને કે લે, બાપુ, ઓય બાપુ. અરે, વાજો. અરે, બેવાન તમે સાંજ બેવાન એમ તો લાંબા વાળ કર્યા છે અરે વાજો, એ બાપુ, આ વાજો હાથમાં લાગે એ તું અહીંયા હાલ. હા તો બાપુને એકવાર કે હું પંડિત તમને મળવાની રજા માંગે કે હજી તાર મરવું છે નહીં કઈક થઈ રહે તો કેતો ખરો. એમ નથી તો તું જઈને જા ને ભાઈ મારે એમ મારે નો સીધું જવાય. ભાઈ એને કીધું છે ભાઈ જા તું પણ તારા વેમમાં મને મારે શું કરવું? એ બાવા સાધુ ન મારે તું સમજતું નથી કોઈ રીતમાં ઓલો પંડિત કે આવું જ પાછું આવવા દેવા જેવો ને બાપુ એ કે છે મારે હાલે બાપુને તે પૂછ્યું ને હરખું હા તું જા પછી કે આમ ધોમ નથી ને આમ મગજ ટાટું પડી ગયું. તું પાડજે આ મને તારું બીક લાગે છે. બીક લાગે હું લેવા આવ્યું છો તું તને ના વજન કીધે તારો માર ખાઈ ખાઈ મને કઈ થાય છે. વાત કરે તે જાવ ને હા જા હે હા નીરજ બોલજે બોલ તાળી ન બોલતો એવું છે. બે ત્રણ દી કર છે તઈને બાપુ નાઈ ઈ તો અમારી વાત હાલે છે કહું છું કેજી ને આવું જ બાપા આમ જાજો નીરજે બોલજો એમ કહું છું લાંબા વાળ વધાર્યા છો ને ઓલા બાપુને તો અહીં પકડ્યા પૂગે